હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. સંબંધ અને વિધેય લેક્ચર નંબર 26 એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો વ્યાપ્ત વિધેય વિશે સ્ટડી કરી ગયા કે વ્યાપ્ત વિધેય કેને કહેવાય. તો સાવ સિમ્પલ લેંગ્વેજમાં આપણે કેવું હોય, સાવ શોર્ટમાં તો એમ કહી શકાય કે વિધેયનો સહપ્રદેશ અને વિધેયનો વિસ્તાર જો ઇક્વલ હોય એટલે કે સમાનગણ હોય તો તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. તો એક અને વ્યાપ્ત વિશે આપણે બહુ સારું ડિસ્કશન કરી ગયા છીએ. તો હવે આપણે લોકો એક્સરસાઇઝ 1.2 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે જેનો ક્વેશ્ચન નંબર 1 અહીંયા બોર્ડ પર મેં લખેલો છે. રેડી? તો ચાલો જુઓ. એવું કીધેલું છે કે ધારો કે R પ્લસ એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ છે. ફોકસ ઓન ધીસ વર્ડ, શૂન્યતર. એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યાઓ પણ કેવી? ધન વાસ્તવિક સંખ્યા, કારણ કે પ્લસ છે. R પ્લસ એટલે કે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ એક્સેપ્ટિંગ 0. 0 જે એમાં હશે નહીં. તો હવે વિધેય f ફ્રોમ R પ્લસ ટુ R પ્લસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/x. તો f એ એક અને વ્યાપ્ત છે. ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન આ રીતના નથી આપેલો. એમાં તમને કીધેલું છે કે સાબિત કરો કે એફ વોટ એવર જે હોય તે. આપણે એમાં ઊંડું પડવું નથી. પણ અહીંયા હું તમને ક્વેશ્ચન પૂછું છું કે એક અને વ્યાપ્ત છે. કારણ કે જો સાબિત કરો વાળું તમે ક્વેશ્ચન વાંચશો ને તો તમારું લોજિક ડેવલપ નહીં થાય. તમે ડાયરેક્ટ એ જ રસ્તા ઉપર આગળ વધશો કે યસ મારે આ સાબિત કરવું છે. પણ એમ નહીં. વિચારો કે આ વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં. પહેલા એ ક્વેશ્ચન એક સોલ્વ કરીએ, પછી આ બ્લુ કલરની માર્કરથી જે છે એ સેકન્ડ ક્વેશ્ચન છે. ઓમ ક્વેશ્ચન 1 માં જ પણ ટોટલ 2 ક્વેશ્ચન. તો હવે જુઓ, વિચારો જો કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/x એ એક છે. પહેલો ક્વેશ્ચન મારો એ છે એક થવા માટે શું જરૂરી છે? તો પ્રદેશના જેટલા પણ ઘટક છે એ બધાની ઇમેજ જુદી જુદી મળવી જોઈએ. તો અહીંયા પ્રદેશ R પ્લસ છે અને સહપ્રદેશ એ પણ R પ્લસ છે. હવે જુઓ, આ R પ્લસમાં જુદી જુદી સંખ્યાઓ ઘણી બધી હશે. હવે ફંક્શન શું કરે છે? ફંક્શન f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/x. ફંક્શન આપણું શું કરશે? તો કે પ્રદેશમાંથી તમે કોઈ પણ ઇનપુટ લેશો. સપોઝ મેં x નામનું કોઈ ઇનપુટ લીધું અને એને હું ફંક્શન અપ્લાય કરીશ તો મને આઉટપુટમાં શું મળશે? તો કે સર એ ઘટક છે ને એનો વ્યસ્ત થઈ જશે. તો હવે વિચારો કે R પ્લસમાં જુદી જુદી બધી સંખ્યા હોય, જુદી જુદી ઘણી બધી હશે, તો એનું આઉટપુટ શું મળશે? એની ઇમેજ શું હશે? તો કે સર તમે કોઈ પણ ઘટક લેશો ને વ્યસ્ત થઈ જશે. તો અહીંયા કોઈ પણ ઘટકની ઇમેજ સેમ નહીં મળે. વિચારો, કારણ કે R પ્લસમાં બધી ધન સંખ્યાઓ હશે જુદી જુદી, એ બધાના આઉટપુટ છે જુદા જુદા જ હશે. રેડી? કારણ કે આપણું ફંક્શન એવું છે. ફંક્શન શું કરશે? તો કે એ ઘટકનો વ્યસ્ત કરી નાખશે. રેડી? તો R પ્લસમાં જેટલી પણ જુદી જુદી સંખ્યાઓ હશે એ બધી જ સંખ્યાઓના વ્યસ્ત પણ કેવા હશે? જુદા જુદા. એનો મતલબ શું થયો? કે પ્રદેશના બધા જ ઘટકોની ઇમેજ કેવી છે? જુદી જુદી. તો પહેલાં વિચારવું પડશે કે આ વિધેય f છે એક છે, અને જો એક વિધેય હોય તો મારે એને જનરલમાં પ્રૂફ આપવી પડશે. ઓકે? તો ચાલો શું કરીએ. જનરલમાં પ્રૂફ આપવી હોય તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એટલા માટે અહીંયા ધ્યાન આપજો નિરાતે. આ રીતનું આપણું ફોર્મેટ રહેશે કે ફોર એવરી x1, x2 બિલોંગ્સ ટુ R પ્લસ. પણ ધ્યાન રાખજો કે અહીંયા પ્રદેશ અને સહપ્રદેશ બે સેમ છે. એટલે તમે જે R પ્લસ લખેલો છે કોનો લખેલો છે તમારે ચોખવટ કરવી પડશે. રેડી? તો આપણે જે આ x1 અને x2 લીધેલા છે એ આપણે પ્રદેશમાંથી લીધેલા છે. એટલા માટે હું અહીંયા લખું છું કે પ્રદેશ માટે. ઓકે? હવે એક વિધેયની વ્યાખ્યા યાદ કરો. મેં તમને એમ કીધું હતું કે આપણે પ્રૂફ આવી રીતના આપશું કે ધારો કે f ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ x2, અને એમાંથી હું પ્રૂવ એવું કરીશ કે એ બે એલિમેન્ટ્સ પણ સેમ છે, x1 બરોબર x2. આ હું ધારણા કરીશ કે ધારો કે x1 ની ઇમેજ અને x2 ની ઇમેજ સેમ છે, અને આપણે પ્રૂવ એવું કરશું કે x1 અને x2 બે સરખા જ છે, અને આવું બધા જ માટે થશે ફોર એવરી. ઓકે? તો આનો મતલબ એવો થયો કે બધા જ ઘટકોની ઇમેજ જુદી જુદી મળે છે. તો ચાલો ધારો કે
એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 ધેટ ઇમ્પ્લાઇઝ, ચાલો જોઈ એફ ઓફ x1 એનો મતલબ શું થયો તો કે ફંક્શનમાં જ્યાં x આપેલો છે ત્યાં તમારે x1 મૂકવાના થશે. તો અહીંયા x1 મૂકો એટલે તમને શું મળશે એનો આન્સર 1/x1 ઇઝ ઇક્વલ ટુ આમાં થશે 1/x2. રેડી? તો ચાલો બે બાજુ તમે વ્યસ્ત પ્રમાણ લેશો એટલે ફાઇનલ તમે પ્રૂવ શું કર્યું x1 બરોબર x2. તો સમજો તમે એવી ધારણા કરી હતી કે ધારો કે x1 અને x2 ની બેયની ઇમેજ સરખી છે, તો આગળ જતા તમને ખ્યાલ આવ્યો કે એ ઘટક પણ બે કેવા છે સેમ. એટલે આના ઉપરથી શું ડિસિઝન આવ્યું કે બધાય એલિમેન્ટ્સ છે એની બધાની ઇમેજ જુદી જુદી જ છે, કોઈ પણ બે ઘટકની ઇમેજ સરખી હશે જ નહીં. અને માની લ્યો કે કોઈ બે ઘટકની ઇમેજ સરખી છે તો એ ઘટક પણ સેમ છે. રેડી? તો આપણે પ્રૂવ કરી દીધેલું છે કે આપેલ વિધેય f છે એ એક એક છે. ઓકે? તો ચાલો આમ કરીને એક વખત લખ નાખીએ. આમ f of x1 is equal to f of x2 that implies x1 is equal to x2. અને આવું કોના માટે થશે? for every x1 x2 belongs to R plus, એટલે કે પ્રદેશ. તો આપણે એક એક વિધેયની ડેફિનેશન છે જે મેં પ્રૂવ કરી દીધી છે ઓલરેડી. રેડી? તો હવે હું એમ લખી શકું કે તેથી f એ એક એક વિધેય છે. f એ એક એક વિધેય છે. ઓકે, ચાલો એક એક છે. વોટ અબાઉટ ઓનટુ ફંક્શન? વ્યાપ્ત વિધેય વિશે તમે શું વિચારો છો? પહેલા તો ઈ ક્લિયર કરો કે વ્યાપ્ત વિધેય કોને કહેવાય. તો વ્યાપ્ત વિધેય એટલે કે આ વિધેયનો જે વિસ્તાર છે કે તમે જુદા જુદા ઘટક અહીંયા મૂકશો એમ તમને એનું આઉટપુટ મળશે. કઈ રીતના આઉટપુટ મળશે? તમે કોઈ પણ ઘટક લેશો એનો વ્યસ્ત. તો તમારે હવે એ ચેક કરવાનું છે કે તમને વિસ્તારમાં જે આન્સર મળશે એનો જે તમે ગણ બનાવશો એ ગણ આની સાથે ઇક્વલ છે સહપ્રદેશ સાથે. જો સહપ્રદેશ અને તમારા વિસ્તારનો ગણ એ બે સેમ હોય તો તમે કહી શકો કે આપેલ વિધેય f છે એ વ્યાપ્ત છે. તો વિચારો, અહીંયા મેં પ્રદેશ અને સહપ્રદેશ ઓલરેડી લખેલું જ છે. તો ચાલો થોડીક આપણે એક્સરસાઇઝ કરીએ. તમે કદાચ એમ કહેશો કે સહપ્રદેશની અંદર સર એક 5 નામનો ઘટક હશે કારણ કે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. ઓકે? તો તમે એમ કહેશો કે સર સહપ્રદેશમાં 5 છે. હવે મારે એ ચેક કરવું છે કે આ 5 છે એ કોની સાથે કનેક્ટ છે? પ્રદેશના કોઈ ઘટક સાથે કનેક્ટ હશે જ ને, અને કનેક્ટ હોવો જ જોઈએ. જો ન હોય તો પાછો પ્રોબ્લેમ આવે, તો વ્યાપ્ત ન થાય. રેડી? તો હવે વિચારો કે 5 છે એ કોની સાથે કનેક્ટ થયો હશે? તો હવે તમે એમ વિચારો કે આપણું વિધેય શું કરે છે? પ્રદેશનો કોઈ પણ ઘટક હોય એનું વ્યસ્ત કરી નાખશે. તો અહીંયા પ્રદેશમાં છે ને એની સંગત 1/5 હશે. તો હવે તમે આ 1/5 લીધો પ્રદેશમાંથી અને આને તમે ફંક્શન અપ્લાય કરશો તો 1/5 નો વ્યસ્ત એટલે આન્સર શું આવશે? 5. રેડી? હવે કદાચ કોકને એમ વિચાર આવે કે સર આમાં 7.11 નામની પણ કોઈક હશે સંખ્યા 1/7.11, કારણ કે આ તો ભાઈ R પ્લસ છે ને, બધી જ ધન સંખ્યા હોય, બધી જ અપૂર્ણાંક પૂર્ણાંક બધું આવી જાય. હા, તો 1/7.11 ને સંગત પ્રદેશમાં કોણ હશે? ખાલી 7.11. હવે પછી એમ ન કહેતા કે સર આમાં ઇન્ફિનિટી હશે. ઇન્ફિનિટી આવવાનો ચાન્સ જ નથી. શું કામે? કારણ કે ઇન્ફિનિટી શું છે કોઈને ખબર નથી. રેડી? એટલે એમ ન વિચારતા કે સર આમાં આગળ જતા એક ઇન્ફિનિટી હશે, એ ઇન્ફિનિટીને સંગત આમાં કોણ હશે? જો સપોઝ કદાચ તમે વિચારો ચાલો કે આમાં એક ઇન્ફિનિટી હોય તો ઇન્ફિનિટી ક્યારે આન્સર આવે? તો કે સર 1/0 કરવો પડે. એનો મતલબ કે આમાં 0 હોવા જોઈએ. 0. જો પ્રદેશમાંથી હું 0 લઈ લઉં અને એ 0 ને પછી આ ફંક્શન અપ્લાય કરું તો 1/0 થાય, અને 1/0 એટલે શું થઈ જાય? ઇન્ફિનિટી. પણ આવું કરવાનું નથી, કારણ કે તમારો પ્રદેશ છે ને એ શૂન્યેતર છે, શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા. રેડી? અને ઇન્ફિનિટી એ શું છે કોઈને ખબર જ નથી. એટલે આના ઉપર ક્યારે ફોકસ નહીં કરવાનું કે ઇન્ફિનિટી આન્સર આવે છે કે નહીં. હા, એ મને ખ્યાલ છે, કારણ કે R પ્લસ એમાં ઇન્ફિનિટી આવી જ જશે, પ્લસ ઇન્ફિનિટી. રેડી? એટલે એ કેસ તમારે વિચારવાનો નથી. બાકી તમે આ R પ્લસ એટલે કે સહપ્રદેશની કોઈ પણ સંખ્યા તમે મગજમાં વિચારશો એને સંગત અહીંયા પ્રદેશમાં કોઈક ને કોઈક સંખ્યા હશે જ જોડાવા માટે, અને એ પણ કેવી સંખ્યા હશે? એની વ્યસ્ત. કદાચ તમે આમાં એમ વિચારતા હોય કે સર આમાં 1/3 નામની એક સંખ્યા હશે. ચાલો માની લો કે 1/2 છે,
1/2 એટલે 0.5. આ 0.5 છે એ સહપ્રદેશના આર પ્લસમાં હોય જ, તો એની સાથે કોણ કનેક્ટ થયું હોય? એની સાથે 2 કનેક્ટ હશે, કારણ કે પ્રદેશનો તમે 2 છે એને ફંક્શન અપ્લાય કરશો એટલે થઈ જશે 1/2. એનો મતલબ કે એવરી એલિમેન્ટ્સ ઓફ ધીસ કોડોમેન ઇઝ કનેક્ટેડ વિથ સમ એલિમેન્ટ્સ ઓફ ધીસ ડોમેન, કે સહપ્રદેશના બધા જ ઘટક છે એ પ્રદેશના કોઈક ને કોઈક ઘટક સાથે જોડાયેલા જ છે. તો એનો મતલબ કે આ વિધેયનો સહપ્રદેશ અને આ વિધેયનો વિસ્તાર બે કેવા છે? સરખા. હવે આ બધી મેં ડિસ્કશન કરી દીધી. હવે તમે નિરાતે વિચારજો કે આ 1/x હું કરીશ તો મને વિસ્તારમાં કેવા કેવા ઘટક મળશે, અને એ વિસ્તાર છે ને આર પ્લસ સાથે ઇક્વલ જ હશે, બે સરખા જ હશે. અને જો એમ તમને આઈડિયા ન આવતો હોય તો તમારે જ વિચારવાનું કે સહપ્રદેશમાં આવી કોઈક સંખ્યા છે એને સંગત કોણ જોડાયેલું હશે, એનો વ્યસ્ત કરી નાખો. રેડી? તો આર પ્લસમાં જેટલા પણ ઘટક છે એ બધા જ ઘટકના વ્યસ્ત અહીંયા પ્રદેશમાં હશે અને બધા એકબીજા સાથે જોડાયેલા હશે. ક્લિયર છે? તો અહીંયા તમારો વિધેયનો વિસ્તાર અને વિધેયનો સહપ્રદેશ બે કેવા થઈ જાય છે? ઇક્વલ. એનો મતલબ એ કે આપેલ વિધેય છે વ્યાપ્ત વિધેય છે, બટ હાઉ ટુ પ્રૂવ ઇટ? કઈ રીતના સાબિત કરશો? વ્યાપ્ત વિધેય છે એટલે હવે મારે એની જનરલમાં પ્રૂફ આપવી પડે. તો મારી જનરલમાં પ્રૂફ કંઈક આવી હતી. જો મેં ગઈકાલે બોક્સ કરીને મેં તમને કીધું હતું કે આઈએમપી છે, એ બોક્સ કંઈક આવું હતું કે ફોર એવરી વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશને સંગત કોઈક એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશ મળે કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય. જો આવું તમે પ્રૂવ કરી દો તો એનો મતલબ કે આપેલ વિધેય છે એ વ્યાપ્ત વિધેય છે. શું કરવાનું છે? તો સહપ્રદેશમાં જેટલા પણ વાય હોય બધાયને સંગત કોઈક એક છે મને પ્રદેશમાં મળવો જોઈએ. તો ચાલો હવે તમારે જ્યારે સમ સોલ્વ કરવો હોય, કોઈ પણ દાખલો હોય એમાં વિધેય છે એને તમારે વ્યાપ્ત વિધેય સાબિત કરવું છે ઇન જનરલ મેથડ, તો હવે જુઓ કઈ રીતના કરશું આપણે. શું કરશું? જુઓ, તમારે લોકોએ સૌપ્રથમ એફ ઓફ એક્સ બરોબર છે ને વાય લખી નાખવાનું, અને સાચું જ છે એફ ઓફ એક્સ બરોબર વાય, કારણ કે એ એક્સની જે ઇમેજ આવશે એ તમે કયા એક્સિસ ઉપર એને પ્લોટ કરશો? વાય એક્સિસ ઉપર. રેડી? તો ચાલો હું અહીં લખું છું કે એફ ઓફ એક્સ બરાબર 1/x, તેથી વાય ઇઝ ઇક્વલ ટુ 1/x, અને તેથી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/y. વ્યાપ્ત વિધેય સાબિત કરવાનો કોઈ પણ દાખલો આવે આ મેથડ જે જનરલ રહેશે. રેડી? પણ જેમ જેમ ક્વેશ્ચનની પેટર્ન ચેન્જ થશે તેમ તેમ આપણે આ જે વ્યાપ્ત વિધેય સાબિત કરવાની મેથડ જે બદલતા જશું. હા, એક એક વિધેયમાં ક્યારેય કંઈ ફેરફાર આવશે જ નહીં. કોઈ પણ સમ હોય, કોઈ પણ, એ જ્યારે બધા સમ જ્યારે પૂરા કરાવીશ ત્યારે તમે ચેક કરજો, એક ઓબ્ઝર્વેશન કરજો કે કોઈ પણ દાખલો હશે એક એક વિધેય આ રીતના સાબિત થશે. આની બીજી ડેફિનેશન છે, ઓકે, એ જ્યારે સમ આવશે ત્યારે તમને કહીશ. પણ વ્યાપ્ત વિધેય છે દર વખતે ચેન્જ થશે, એટલે એના માટે પ્રેક્ટિસ જોશે. ક્લિયર છે? તો ચાલો અહીંયા જોઈએ કઈ રીતના વ્યાપ્ત વિધેય આપણે સાબિત કરીએ. તો કે એફ ઓફ એક્સ બરોબર વાય લખી નાખ્યા, અને એમાંથી તમારે શું કરવાનું રહેશે? એક્સને કરતા બનાવવાના રહેશે. હવે આપણે જે ઓલું વિધાન છે આપણું વ્યાપ્ત વિધેયનું, એ હવે આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ. જુઓ કે ફોર એવરી વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ, અહીં તમારો કોણ છે? આર પ્લસ, એટલે પહેલા લખવાના આર પ્લસ અને બ્રેકેટમાં લખવાનું કે સહપ્રદેશ ને સંગત કોઈક એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ. પણ આ આર પ્લસ કેનો હશે? પ્રદેશનો હશે, કારણ કે એક્સ છે આપણે પ્રદેશમાંથી લઈએ છીએ. તો સમજો ફરી પાછું એક વખત કે સહપ્રદેશની અંદર જેટલા પણ ઘટક છે એટલે કે વાય, એ બધાયને સંગત પ્રદેશમાં તમને કોઈક એકાદો તો એવો એક્સ મળશે, એક્સ બિલોંગ્સ ટુ આર મળે કે જેથી, હવે ડાયરેક્ટ એફ ઓફ એક્સ બરોબર વાય નથી લખવાનું, એ તમારે સાબિત કરવાનું છે. રેડી? કે જેથી એફ ઓફ એક્સ બરાબર, ચાલો હવે આને તમારે એક્સ કન્સિડર કરવાનો છે. એક્સની વેલ્યુ તમને ખબર છે શું આવી ગઈ? 1/y. તો હવે યાદ કરો કે એક્સ બરોબર મારે શું મૂકી દેવાનું? 1/y. ચાલો એક્સ બરોબર 1/y મૂકી દીધા મેં. ચા એક્સની જગ્યાએ મેં શું મૂક્યું છે? ખાલી 1/y. હવે યાદ કરો વિધેયને
કે વિધેય શું કરે છે, તો કે કોઈ પણ ઘટક હોય એને તમે વિધેય અપ્લાય કરશો તો એનું વ્યસ્ત કરી નાખશે. તો અહીંયા મારો ઘટક છે 1/y, એને હું આ વિધેય f અપ્લાય કરું છું, તો હવે આનો આન્સર શું આવશે, તો કે 1/y નું વ્યસ્ત, એટલે શું થઈ જશે y. તો જો આમ રમતા રમતા તમે પ્રૂવ કરી દીધું કે f(x) બરાબર y થાય. હવે આખું ડેફિનેશન નિરાતે વિચારો એટલે તમારી વ્યાપ્ત વિધેયની જે વ્યાખ્યા છે ને કમ્પ્લીટ થઈ ગઈ કે સહપ્રદેશની અંદર જેટલા પણ y છે એટલે કે ફોર એવરી એને સંગત કોઈક તમને એક સહી પ્રદેશમાં મળશે કે જેથી f(x) બરાબર શું થાય છે y. આ વ્યાપ્ત વિધિની વ્યાખ્યા છે અને આ સમજવાની છે અને આ જ રીતના પ્રૂવ કરવાનું છે. ઓકે, ગોખવાનું નથી કહેતો, આ સમજાય એવી જ વાત છે. મેં ગઈકાલે આને બહુ બ્રીફલી એક્સપ્લેનેશન આપેલું હતું તમને. ક્લિયર? તો ચાલો, y થાય છે તેથી f એ વ્યાપ્ત વિધેય છે. ડન. તો ચાલો, અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન પૂરો થઈ ગયો કે 1/x થી જે વ્યાખ્યાયિત વિધેય હતું એ એક પણ છે અને વ્યાપ્ત પણ છે. ઓકે, તો આ ક્વેશ્ચનનો તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી આમાં ને આમાં જે બીજો ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરીએ. તો હવે જો સેકન્ડ ક્વેશ્ચન એટલે કે એમાં ને એમાં જે બીજો ક્વેશ્ચન છે એને રીડ કરો તમે. એવું કીધેલું છે કે જો પ્રદેશ r+ ના બદલે n લેવામાં આવે એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અને સહપ્રદેશ તેનો તે જ રહે છે એટલે કે r+ જ રહે છે, તો એક એક અને વ્યાપ્ત વિશે વિચારો. તો હવે જોઈએ, જો પ્રદેશ r+ ના બદલે n લેવામાં આવે તો વિધેય એવું થશે કે f n થી r+ થાય. ચાલો, હવે તમારું વિધેય આવડવું છે, આના પર ફોકસ કરજો. n થી r+. હવે વિચારો કે આપેલ વિધેય જે એક એક છે કે નહીં. ચેન્જ શું થયો છે? પ્રદેશ જે r+ હતો એની જગ્યાએ મેં n લઈ લીધેલો છે. તો સિમ્પલ છે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં જે n હોય, રેડી, અહીંયા વિધેય પણ લખી નાખો બાજુમાં એટલે તમને વધારે આઈડિયા આવે. f(x) = 1/x. ચાલો, આ પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ n છે એમાં જે તમે જુદી જુદી કિંમત અહીંયા મૂકતા જાઓ, જુદા જુદા સંખ્યા, તો તમને આઉટપુટમાં મળશે 1/, એટલે કે જે સંખ્યા હોય એનું વ્યસ્ત. તો હવે મારો ક્વેશ્ચન એ છે કે પ્રદેશના બધા જ ઘટકોની ઇમેજ જુદી જુદી છે, તો કે યસ, જુદી જુદી જ થશે. કારણ કે તમે કોઈ પણ ઘટક લેશો આઉટપુટમાં તમને શું મળશે? એનું વ્યસ્ત. એટલે આઉટપુટ સેમ થવાના કોઈ ચાન્સીસ છે જ નહીં. ઇમેજ છે એ કોઈ દિવસ સેમ થશે જ નહીં. રેડી? તો આપેલ વિધેય જે એક એક વિધેય છે, તો હવે મારે એની પ્રૂફ છે વ્યાપક રીતે આપવાની છે. જો આ એ જ રીતના આપશું આપણે. લાસ્ટ જે હમણાં આની પહેલાનો ક્વેશ્ચન કર્યો હતો એમાં કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ n માટે. હવે અહીંયા પ્રદેશ લખતો નથી કારણ કે અહીંયા પ્રદેશ અને સહપ્રદેશ ઓલરેડી બે કેવા છે? જુદા જુદા જ છે. ઓકે, ધારો કે f(x1) બરાબર f(x2), that implies ફંક્શન તો આપણું જ છે એટલે એ જ આવશે કે 1/x1 = 1/x2. that implies x1 બરાબર x2. તો કે આમ f(x1) = f(x2), that implies x1 બરાબર x2. અને આવું કોના માટે થશે? ફોર એવરી x1 x2 belongs to n. તેથી f એ એક એક વિધેય છે. f એ એક એક વિધેય છે. ઓકે, ચાલો
એક એક વિધેયનો કોન્સેપ્ટ છે અહીંયા ક્લિયર? રેડી? તો હવે વ્યાપ્ત વિશે વિચારો. આ વખતે સિનેરિયો થોડોક ચેન્જ થયો છે. પ્રદેશ તમારો બદલી ગયો સાહેબ. આ વખતે n છે, સહપ્રદેશ એ જ છે r પ્લસ. તો હવે વિચારો કે આ જે તમારો સહપ્રદેશ છે r પ્લસ, એમાં જેટલી પણ સંખ્યા છે બધી જ સંખ્યા પ્રદેશના બધા જ પ્રદેશના કોઈક ને કોઈક ઘટક સાથે કનેક્ટ છે કે નહીં? અથવા તો ઇન શોર્ટ તમારો વિધેયનો વિસ્તાર અને આ સહપ્રદેશ બે ઇક્વલ છે કે નહીં? મને એ કયો ખાલી. તો કે સર આ વખતે પ્રદેશમાં જે n છે ને n, આ પ્રદેશ એટલે કે n અને સહપ્રદેશ એટલે કે r પ્લસ. તો આ પ્રદેશ જે n છે એમાં બધી કેવી સંખ્યા હશે? પૂર્ણાંક જ હશે. કેવી સંખ્યા બધી? 1 2 3 4 5 6 બધી પૂર્ણાંક જ હશે. અને તમે ફંક્શન અપ્લાય કરવાનો છો 1/x. તમે કયું ફંક્શન અપ્લાય કરશો? 1/x. એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યા છે એને તમે મૂકવાના છો દર વખતે. પહેલા તમે 1 મૂકશો, પછી 2 મૂકશો, પછી 3 મૂકશો. ઓકે? તો પહેલી વખતે તમને આન્સર 1 આવશે, પછી 2 મૂકશો એટલે 1/2, 3 મૂકશો એટલે 1/3, 4 મૂકશો એટલે 1/4. તો એનો મતલબ કે આ એક જ સંખ્યા જે પૂર્ણાંક છે, બાકી બધા કેસમાં તમને કેવી સંખ્યાઓ મળશે? અપૂર્ણાંક સંખ્યા મળશે. નિરાતે સાંભળજો. તો તમારા વિધેયનો વિસ્તાર શું થયો? આ બધી જ અપૂર્ણાંક સંખ્યા અને એક આવડો અપૂર્ણાંક આવ્યો 1. પણ સાહેબ આ r પ્લસ છે ને, r પ્લસ, એમાં તો પૂર્ણાંક સંખ્યા પણ રહેલી છે. પૂર્ણાંક સંખ્યા માની લો કે કોઈક 4 નામની સંખ્યા એમાં રહેલી છે. 4 હોય જ ને, r પ્લસ ની અંદર 4 હોય જ. તો હવે આ 4 જે કોની સાથે કનેક્ટ થશે? અહીંયા પ્રદેશમાં કોની સાથે કનેક્ટ થશે? તો ઊંધું વિચારો કે મારે જો આન્સર 4 જોતો હોય તો મારે એમાં x બરાબર કેટલા મૂકવો પડે? આ ક્વેશ્ચનમાં આપણે શું મૂકતા હતા આની પહેલાના ક્વેશ્ચનમાં? તો કે સર જો આન્સર મારે 4 જોતો હોય ને તો મારે અહીંયા એનું વ્યસ્ત મૂકવું પડે, એટલે કે 1/4 મૂકવું પડે. તો એનો મતલબ એ થયો કે 1/4 જે 4 સાથે કનેક્ટ થાય. કારણ કે જેવા તમે 1/4 અહીંયા મૂકશો એટલે છેદનો છેદ અંશમાં આવ્યો જશે, એટલે આઉટપુટમાં તમને શું મળશે? 4. પણ આ 1/4 જે n-માં નહીં હોય, n-માં નહીં હોય, કારણ કે n છે એ તો બધી પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણાંક હશે. તો 1/4 જે n-માં નહીં હોય તો એનો મતલબ કે આ 4 જે કોઈ સાથે કનેક્ટ જ નહીં થાય. એવી જ રીતના 5 છે એ પણ કોઈ સાથે કનેક્ટ નહીં થાય. એવી જ રીતના 1.2 છે એ પણ કોઈ સાથે કનેક્ટ નહીં થાય. ઓકે? તો આ આપેલ વિધેય જે વ્યાપ્ત નથી, કારણ કે આ એક સિવાયની, નિરાતે સાંભળજો, એક સિવાયની જેટલી પણ પૂર્ણાંક સંખ્યા આ સહપ્રદેશમાં હશે, રેડી? એક સિવાયની જેટલી પણ પૂર્ણાંક સંખ્યા સહપ્રદેશમાં હશે એ એકેય પૂર્ણાંક સંખ્યા આના કોઈ ઘટક સાથે જોડાયેલી નહીં હોય. આ 4 ને જોડાવવું છે 1/4 સાથે, પણ પ્રદેશમાં 1/4 જે છે નહીં. ઓકે? તો અહીંયા તમારો વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી. તો હવે નિરાતે સાંભળજો કે વ્યાપ્ત વિધેય નથી, તમને ખ્યાલ આવી ગયો. તો હવે નથી એવું સાબિત કરવા માટે તમારે ખાલી એક ઉદાહરણ આપી દેવાનું છે, પણ કઈ રીતના આપશો અહીંયા ધ્યાન આપજો તમે. તો જોવો, આપણે આમ લખશું, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા તમે લઈ શકો 1 સિવાયની. રેડી? તો જો આવું થશે કે 4 બિલોંગ્સ ટુ r પ્લસ માટે આ 4 જે સહપ્રદેશમાં હશે, આ રહ્યું આપણું વિધેય એવડું હશે r પ્લસ. r પ્લસ ની અંદર એક 4 નામનો ઘટક છે. તો આના માટે 4 બિલોંગ્સ ટુ r પ્લસ માટે એક પણ x બિલોંગ્સ ટુ n એવો ન મળે કે જેથી આ 4 માટે તમને એકેય x મળવાનો નથી. કેમાં? તો કે પ્રદેશમાં. કે જેથી શું થાય? તો કે x ને તમે ફંક્શન અપ્લાય કરો તો એનો આન્સર 4 મળવો જોઈએ. આવો એકેય x પોસિબલ જ નથી. એટલે અહીંયા મેં લખી જ નાખ્યું છે કે ન મળે, એટલે અહીંયા પાછું ઇનઇક્વાલિટી કરતા ને અહીંયા ઇક્વાલિટી જ આવશે. આમ રેડી? એકેય x મને એવો મળશે નહીં કે જેથી x ની ઇમેજનો આન્સર શું આવે? 4. કે જેથી f of x બરોબર 4 થાય. તેથી f એ વ્યાપ્ત વિધેય
નથી. એફ એ વ્યાપ્ત વિધેય નથી. ઓકે, તો નથી એવું સાબિત કરવું હોય તો આવીને તમારે કોઈ એક એક્ઝામ્પલ આપી દેવાનું કે સહપ્રદેશની અંદર એક આવો ઘટક છે એને સંગત એકેય એક્સ એવો મળતો નથી. કેમાં? તો કે પ્રદેશની અંદર, કે જેથી એ એક્સની ઇમેજનો આન્સર શું આવે? 4. તમે જે ઘટક લીધો હોય તે અહીંયા તમારે 5 રાખવા હોય, 6 રાખવા હોય, 1/2 સોરી 1.2 કે 1.3 જે રાખવા હોય તે, પણ એ ચેક કરવાનું હોય એને સંગતનો કોઈ ઘટક જે પ્રદેશમાં હોવો જોઈએ નહીં. અહીંયા 4 જે કોની સાથે કનેક્ટ થાય પ્રદેશમાં? તો કે 1/4 સાથે કનેક્ટ થાય, પણ 1/4 જે અહીંયા એનમાં નહીં હોય. એટલે એવો કોઈક એક્ઝામ્પલ લેવાનું થશે. રેડી? તો આ જે ક્વેશ્ચન છે આપણો પહેલાની જ અંદર જે સેકન્ડ ક્વેશ્ચન હતો એનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે હવે સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરીએ. સેકન્ડમાં પણ આઈ થિંક 4 કે 5 ક્વેશ્ચન છે, એમાંથી એક આપણે સોલ્વ કરી નાખી. ચાલો ક્વેશ્ચન નંબર 2. જો શું આપેલું છે ક્વેશ્ચનમાં? ક્વેશ્ચન નંબર 2 એવું આપેલું છે કે નીચે આપેલ વિધેય એક અથવા વ્યાપ્ત વિધેયો છે કે નહીં તે ચકાસો. એમાં પહેલો ક્વેશ્ચન નંબર 2 એની અંદર પાછો પહેલો ફંક્શન f is from n to n f of x is equals to x square. f of x is equal to x square. રેડી? તો ચાલો હવે વિચારો જોઈએ આપેલ વિધેય છે એક એક અને વ્યાપ્ત છે કે નહીં. પહેલો મારો ક્વેશ્ચન છે એક એક છે કે નહીં. તો કે સર n છે n, એમાં બધી આવી સંખ્યા છે 1 2 3 4 5 6. એ તમે અહીંયા મૂકતા જશો એટલે એને સંગત તમને શું મળશે? આઉટપુટ મળશે. પણ કેવું મળશે? તો કે વર્ગ કરી નાખશે. તમે કોઈ પણ ઘટક અહીંયા મૂકશો એને શું કરી નાખશે? વર્ગ. તો n ની અંદર જેટલી પણ સંખ્યા છે એ બધાના વર્ગ છે જુદા જુદા જ હશે. ઓબ્વિયસ છે. વિચારો તમે લોકો, આ n ની અંદર જેટલા પણ ઘટક છે એ બધાય ઘટક તમે અહીંયા મૂકશો એટલે આઉટપુટથી તમને જુદું જુદું જ મળવાનું છે. એનો મતલબ કે આ વિધેય જે એક એક છે. એક એક હોય તો મારે જનરલમાં સાબિતી આપવી પડશે. ચાલો તો જનરલમાં સાબિતી આવી રીતના આપશું કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ n. અહીંયા મારે ચોખવટ કરવી પડશે કે આ n છે પ્રદેશનો છે. પ્રદેશ માટે ધારો કે f of x1 બરાબર f of x2, that implies x1 જે આમાં તમે મૂકી દો વિધેય એટલે શું થઈ જશે? x1 સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર. ધેટ ઇમ્પ્લાઇઝ હવે બે બાજુ તમે વર્ગમૂળ લેશો એટલે તમારે ધન વર્ગમૂળ લેવાનું જ થશે, કારણ કે અહીંયા સહપ્રદેશ પણ તમારો કેવો છે? n. ઓકે, તો વર્ગમૂળ લેશો બે બાજુ એટલે શું સાબિત થઈ ગયું? કે x1 અને x2 બે કેવા છે? સરખા. રેડી? જોજો ધારણા આ જ રીતના કરવાની છે કે ઇમેજ સેમ છે એના ઉપરથી તમે ઘટક છે એ સરખા સાબિત કરી દીધા. તો હવે લખી નાખીએ કે આમ f of x1 is equal to f of x2, that implies x1 is equals to x2, કે જે સાચું છે for every x1 x2 belongs to n માટે. ઓકે, તો કે તેથી f એ એક એક વિધેય છે. f છે એ કેવું છે? એક એક વિધેય છે. ચાલો હવે વ્યાપ્ત વિશે વિચારો તમે લોકો. વ્યાપ્ત વિધેય તો હવે જુઓ, આ તમારો પ્રદેશ છે n અને આવડો છે સહપ્રદેશ n. હવે તમે લોકો વિચારો જરાક વિડીયો સ્ટોપ કરીને કે વ્યાપ્ત વિધેય છે કે નહીં. વિચારી લીધું? ઘણા બધાનો આન્સર એવો છે કે સર આ વ્યાપ્ત વિધેય નથી. શું કામે નથી એવું કીધું તું? હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, તમે તમારી રીતના કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો. મારો સિમ્પલ ક્વેશ્ચન એટલો છે કે આ n ની અંદર એક 2 નામનો ઘટક હશે. 2 હોય કે ન હોય? તો કે યસ હોય જ ને સર.
તો હવે વિચારો કે આ 2 છે એ કોની સાથે કનેક્ટ થશે? આ પ્રદેશમાં કોની સાથે કનેક્ટ થશે? 2. તો કે સર આન્સર જો મારે 2 જોતો હોય તો ઇનપુટ તરીકે મારે શું કરવું પડે? તો કે ઇનપુટ છે ને તમારો √2 હોવું જોઈએ. શું હોવું જોઈએ? √2. તો હવે વિચારો કે આ તમારો પ્રદેશનો એક ઘટક છે √2, એને તમે ફંક્શન અપ્લાય કરશો તો વિધેય આપણું શું કરે છે? એ ઘટકનો વર્ગ કરી નાખે એટલે √2 નો વર્ગ એટલે આન્સર તમને કેટલો મળી જશે? 2. તો એનો મતલબ કે √2 છે એ 2 સાથે કનેક્ટ થાય, આ √2 એ 2 સાથે કનેક્ટ થાય. પણ માય ડિયર ફ્રેન્ડ્સ, આ √2 છે એ પ્રદેશમાં નથી, તો એનો મતલબ કે 2 છે એ કોઈ સાથે કનેક્ટ નહીં થાય. તો હવે સમજાણું કે તમારો અહીંયા વિધેયનો વિસ્તાર શું આવશે? બધી જ પૂર્ણ વર્ગ સંખ્યા આવશે. કે ભાઈ તમે પ્રદેશની અંદર 1 લેશો તો 1 છે એ 1 સાથે કનેક્ટ થાય, આ 2 છે એ 4 સાથે કનેક્ટ થાય, 3 છે એ 9 સાથે કનેક્ટ થાય, 4 છે એ 16 સાથે કનેક્ટ થાય. તો આ બધા તમારા આઉટપુટ છે. તો આ બધી સંખ્યા કેવી છે જરાક જોવો. તો કે સર એ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે, પણ આ n ની અંદર તો બીજા ઘણા બધા ઘટક હશે, આવા બધા 2, પછી 3, પછી 5, 6, 7, એ કોઈ સાથે કનેક્ટ નહીં થાય. ઓકે, તો આપેલ વિધેય છે એ વ્યાપ્ત વિધેય નથી. પણ મારે તો સાબિતી માટે ખાલી એક એક્ઝામ્પલ કાફી છે. તમે 2 વાળું ઉદાહરણ લેવું તો 2 વાળું લઈ શકો છો, તમે સહપ્રદેશની અંદર કદાચ 3 રાખો તો પણ ચાલશે. ઓકે, તો ચાલો હવે સાબિત કરી દઈએ કે વ્યાપ્ત વિધેય નથી. તો અહીંયા જ હું લખી નાખો છો નીચે જ કે ભાઈ 2 belongs to n એટલે કે સહપ્રદેશ માટે એક પણ x belongs to n એટલે કે પ્રદેશ ન મળે કે જેથી શું થાય? f of x બરોબર 2 થાય. આ x છે એને તમે ફંક્શન અપ્લાય કરો તો એનો આન્સર 2 થાય. એવો એકેય x નથી મળતો, અહીંયા લખ્યું છે ન મળે, f of x બરોબર 2 થાય. તો કે તેથી f એ વ્યાપ્ત વિધેય નથી, વ્યાપ્ત વિધેય નથી. ઓકે, તો ચાલો આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે હોમવર્કમાં તમને હું ક્વેશ્ચન જે આપવાના છે એ લખી નાખું છું બોર્ડ પર. તમારા એનસીઈઆરટી ના જ છે આ જ ક્વેશ્ચન, એક્સરસાઇઝ 1.2, એની અંદર ક્વેશ્ચન બીજો અને એની અંદર પાછો બીજો અને ત્રીજો. આ ટાઈપનો તમારો ક્વેશ્ચન છે z to z અને f of x બરાબર x નો વર્ગ. અને એવી જ રીતના ત્રીજો ક્વેશ્ચન છે f is from r to r અને f of x is equal to x નો વર્ગ. ઓકે, તો આવડા ક્વેશ્ચન જે તમારે હોમવર્કમાં કરવાના છે. રેડી? આનું સોલ્યુશન મારે જોઈએ છે વિથ પ્રૂફ. આ જ ટાઈપ હું જે તમને લખાવું છું એ જ રીતના. જો એક અને વ્યાપ્ત હોય તો વ્યાપક રીતે સાબિત કરજો, અને જો ન થતું હોય તો આવી રીતના મને કોઈ ઉદાહરણ આપી દેજો. ઓકે, અને ન થાય તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરાવી દઈશ. તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.